નમસ્કાર, બીઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચાલો જોઈએ ભાવનગરમાંથી અત્યારે મળી રહેલા સમાચાર। ભાવનગરમાં જનતાની સમસ્યાઓમાંથી અવાજ ઉઠાવવો જાણે હવે ગુનો બની ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે। શહેરના કુંભારવાડા ગઢેચી રોડ પર આવેલા રેલવે ફાટક પર લાંબા સમયથી બ્રિજ બનાવવાની લોકમાંગ ઉઠી રહી છે। ત્યારે આજે આ મુદ્દે લોકોના હિતમાં વિરોધ પ્રદર્શન થાય તે પહેલાં જ પોલીસે આગેવાનોની અટકાયત કરી લીધી છે। જોઈએ આ વિશેનો એક વિસ્તૃત અહેવાલ। ભાવનગરના કુંભારવાડા ગઢેચી રેલવે ફાટક પર જ્યારે પણ ટ્રેન પસાર થાય છે ત્યારે ફાટક બંધ થવાના કારણે સ્થાનિક લોકોની અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। અહીં બ્રિજ ન હોવાથી ટ્રાફિક જામ અને સમયનો વ્યય લોકો માટે રોજિંદી પીડા બની ગઈ છે। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ ભાવનગર જિલ્લા સંગઠન દ્વારા આજે ફાટક પર બ્રિજ બનાવવાની માંગ સાથે એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રખાયો હતો। પરંતુ જનતાના હિતમાં અવાજ બુલંદ થાય તે પહેલાં જ પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું। પોલીસ દ્વારા સંગઠનના યુવા આગેવાન અજયભાઈ સાગઠિયા અને તેમના સાથી કાર્યકરોની વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પૂર્વે જ અટકાયત કરી લેવામાં આવી। આ કાર્યવાહી અંગે યુવા આગેવાન અજય સાગઠિયાએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે જનતાની મુશ્કેલીઓ માટે ઉઠતા અવાજને દબાવી દેવાની આ સ્પષ્ટ કોશિશ છે। સાથે જ તેમણે તંત્રને ચીમકી અને અલ્ટિમેટમ આપતા સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ગઢેચી ફાટક પર બ્રિજ બનાવવામાં નહીં આવે ત્યાં સુધી પોતાનો વિરોધ અવિરત ચાલુ રહેશે। મારું નામ અજય સાગઠિયા છે, સામાજિક આગેવાન કુંભારવાડા। આજે અમારા ધરણા પ્રદર્શન કરવાનું કારણ એ જ હતું કે કુંભારવાડાની જનતા જે ગઢેચી ફાટકના લીધે જે હેરાન પરેશાન થાય છે, રોજબરોજના રત્ન કલાકારો છે, મજદૂર વર્ગના જે લોકો છે એ ખૂબ જ ગઢેચી ફાટકના લીધે હેરાન પરેશાન થાય છે। ગઢેચીની ફાટક અવારનવાર બંધ થાય છે। જે બાજુમાં જે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટની જે ગાડીઓ નીકળે છે ત્યારે પણ અડધી કલાકથી વધારે ગઢેચી ફાટક બંધ થાય છે। ત્યારે અમારી માંગ એ જ છે કે ગઢેચી ફાટક પર બ્રિજ બનાવો, પછી તમે અંડરબ્રિજ બનાવો, ઓવરબ્રિજ બનાવો, એ તમારી સરકાર છે, તમે જે નિર્ણય લ્યો એમને આખરી રહેશે, પણ જનતા માટે ગઢેચી ફાટક પર તમે ઓવરબ્રિજ બનાવો। તમે એક બાજુ જોઈ રહ્યા છો કે જે ટર્મિનસનો ફાટક છે અને ત્યાં પણ અંડરબ્રિજ બનાવવામાં આવ્યું હતું। એ અંડરબ્રિજ ચોમાસાની અંદર સ્વિમિંગ પુલ થઈ જાય છે। અને કદાચ તમારે જો જનતા માટે જો તમે આટલા બધા સારા કામો કરતા હોય તો તમારે એવું વિચારવું જોઈએ કે તમારે રાત્રે કામગીરી ચાલુ કરવું જોઈએ। આજે હજારોની સંખ્યામાં બંને ફાટક અને કુંભારવાડા મેન વાત તો એ છે કે કુંભારવાડામાં ભાવનગરના 3 ફાટક કુંભારવાડામાં છે અને કુંભારવાડામાં તમે જોવા જાઓ તો પોલ્યુશનની દ્રષ્ટિએ કુંભારવાડામાં સૌથી વધારે લોકો છે। અને આ ગઢેચી ફાટક અને ટર્મિનસનો ફાટક ત્યાંથી દરરોજના ઓછામાં ઓછા હજારોની સંખ્યામાં લોકો નીકળતા હોય છે। ત્યારે અમે સરકારને એ જ માંગણી કરીએ છીએ કે અમારે વિરોધ પ્રદર્શન પણ નથી કરવા, અમારે ધરણા પ્રદર્શન પણ નથી કરવા, તમે જનતાના કામો કરો તો અમારે કોઈ પણ જાતના આંદોલનો કરવાની અમારે જરૂર નથી। અત્યારે અમે આંદોલન કર્યું તો સવારથી પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે, બોરતળાવ પોલીસ દ્વારા। આગામી સમયમાં અવારનવાર અમારા કાર્યક્રમો ચાલુ રહેશે ગઢેચી ફાટક માટે, કારણ કે જ્યાં સુધી ગઢેચી ફાટક પર બ્રિજ નહીં બને અથવા ગઢેચી ફાટકનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ ભાવનગર જિલ્લા સંગઠન લડશે। તો જોયું દર્શક મિત્રો, એક તરફ વિકાસની મોટી વાતો થઈ રહી છે અને બીજી તરફ સામાન્ય જનતા એક ઓવરબ્રિજ માટે પણ વલખા મારી રહી છે। અને જ્યારે કોઈ સંગઠન કે આગેવાનો લોકો માટે રસ્તા પર ઉતરે છે તો તેમને વિરોધ કરતા અટકાવી દેવામાં આવે છે। હવે જોવું એ રહ્યું કે તંત્ર આ આગેવાનોની અટકાયત કરીને સંતોષ માની લેશે કે પછી જનતાની પીડા સમજીને ગઢેચી ફાટક પર સત્વરે બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરશે। ભાવનગર શહેર અને જિલ્લાના તમામ સચોટ સમાચારો માટે જોતા રહો બીઈ ન્યૂઝ। નમસ્કાર।